તો ડુંગળીમાંથી આવી આરસી માટે રાણાભાઈ લીધું તો સ્ટાર એન્ડર લેવું ને કે મારી 5 લાખ રૂપિયાની આવક દાડમમાંથી એટલે લખવું પડે ને સબકોન્શિયસ માઇન્ડ પોતે વિચારી શકતું નથી એટલે ચોખ્ખું લખવું અહીંથી આવશે આ તારીખે આ દિવસે આ સમય આ બધું તારીખ સાથે લખી નાખું. ચાલો અત્યારે આ બધું ગૂગલમાંથી ફોટા પસંદ કાઢી લેવાનું. રોજ છે ને બને તો રિલેક્સેશન કરવાનું એકદમ. ના રિલેક્સેશન શીખવું તો 5:30 વાગે આવજો. બહુ સારી રીતે એમાં 10-12 મિનિટ 15 મિનિટ સુધી આપણે રિલેક્સેશન કરાવીએ. ચેક પણ આવે, ચેક બનાવી લેવાનો અને એમાં લખી નાખવાનું આવે મકાન, ગાડી, મોડેલ લખવાનું, કલર લખવાનો, કંપની લખવાની, કિંમત લખવાની, બરાબર બધું લખી કાઢો. તારીખ લખવાની, વાર લખવાનો, સમય લખવાનો, બધું લખવાનું, વર્ષ. પછી શું કહેવાનું? આઈ એમ ધ ગ્રેટેસ્ટ. આઈ એમ ધ ગ્રેટેસ્ટ. દીપક ઉપવાસ, મૌન, મેડિટેશન, હકારાત્મક પોઝિટિવ થોટ, પ્રાર્થના, આલ્ફા, આ બધા એના જલ્દીથી તમારું સફળ કરવા માટેના સાધનો છે. પછી શું કરવાનું? છેલ્લે શ્રદ્ધાપૂર્વક, ડાઉટ નહીં કરવાનો, ભૂલી જવાનું. ચિઠ્ઠી અપાઈ ગઈ ભગવાનને. નરસિંહ મહેતાએ શું કર્યું? નરસિંહ મહેતાએ શું કર્યું? કંકોત્રી આવી તો સીધું ભગવાનને કહી દીધું કે આપણી પાસે છે કાંઈ નહીં. લિસ્ટ કેવડું મોકલ્યું હતું કે અમારા જેટલા હગા આવે એની પેરામણી લેતા જો. અહીંયા ઘરના ધોતિયાનું વેચતું, પોતાના ધોતિયાનો મેળ નહીં, બોલા આ જેટલા હગા આવે એની પેરામણી આપવાની. એટલું બધું માંગ્યું હતું, આપણે બધાને ખબર છે. નરસિંહ મહેતાને બીજું કાંઈ હતું નહીં. આપણે જેને અર્ધજાગ્રત મન કહી છે ને એ એના રાધે કૃષ્ણ. કંકોત્રી સીધી આપી કે કરવાનું છે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. થયું? થયું? એ લેવલનો વિશ્વાસ જોઈએ. બાકી સિદ્ધાંત કઈ નરસિંહ મહેતા એક માટે ન હોય. સિદ્ધાંત બધા માટે જગતમાં હોય. હા એમ શ્રાદ્ધ કરવાનું હતું, એને નહોતું કરવું. એ ભાઈ સ્વર્ગમાં જ ગયા હોય. મારા ઘરના ક્યાંય ન જાય, ક્યાં જાય? એને ક્યાંય નહોતું કરવું. પણ નાગરી નાગને હેરાન કરવા દે, ક્યાંક પાસે કાંઈ છે નહીં, ખાવા નહીં દે નહીં કાંઈ, એટલે કરાવો. તો એને એ કે શ્રાદ્ધ તો કરવું જ પડે, નકર તો આપણે અહીંયા બધું ઓલું થઈ જાય, આખી નાચનું ઓલું થઈ જાય. તો એ પછી ભગવાનને શું કીધું? આપણે કંઈ ઘીના પૈસા નથી. અને સીધું આ એમાં તિથિ નક્કી હતી, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ કરવાનું છે. એક જ એડ્રેસ, રાધે કૃષ્ણ. એમાં આપણને એડ્રેસ સબકોન્શિયસ માઇન્ડ આવડે તો રાધે કૃષ્ણ. થયું? કેવા ચમત્કાર થયો જો. એ તમારે નહીં જોવાનું કેમ પૂરું થાય. આપણે બધા સંકલ્પ એટલે લેતા નથી, દોડડાયા થાય છે, આપણા હાથમાં નથી. એમાં એ કેમ કરવું એ નરસિંહ મહેતાએ વિચાર્યું હોત તો કોઈ દી રાધે કૃષ્ણ થાય? કે મારી પાસે ધોતિયું ફાટેલું છે, ઝભ્ભોય હારો નથી, અને હું આટલું મોટું ક્યાંથી લાવું? ક્યાંથી લાવવું એ ડાઉટ છે. એ જ ચોકડી મારી ગઈ આપણી ઉપર. એમ કેમ થાય? તો કાંઈ નહીં, રહ્યો દેશે છે. એમ કેમ એ ક્યાં આપણે કરવું? એને કરવું છે. તેથી નરસિંહ મહેતા એ ન કીધું કેમ થશે, કરવાનું છે. કરવાનું છે. રાધે કૃષ્ણ. કેવું ચક્ર ચાલ્યું જુઓ તમે. યાત્રાળુઓ જેવી તિથિ નજીક આવી અને યાત્રાળુ નીકળ્યા. યાત્રાળુના મનમાં જુનાગઢમાં આવીને જ વિચાર આવ્યો એ કે ભાઈ દ્વારકા જાય છે ને આપણે લૂંટાઈ જાય એના કરતા અહીંયા જમા કરાવતા જાય. ત્યારે હુંડી હતી ને આજે આપણે આંગળિયા છે. હુંડી હતી કે હુંડી લખાવી લઈ, ચેક લખાવી લઈ, મતલબ અહીંયા આટલું જમા કરી દઈ પૈસા, અહીંયા લખી દે, એની પેઢી દ્વારકામાં હોય અહીંયા પૈસા એને રોકડા આપી દે. હવે જો ન્યા વિચાર આવ્યો ને પાછા કેવા જો ઓલો નાગરી નાઈટનો માણસ બેઠો તો ત્યાં નરસિંહ મહેતા ચોરા પાડ. ઈ કે કોઈ એવા હારી પેઢી ખરી દ્વારકામાં હોય અમારે હુંડી લખાવવી છે. ઈ કે નરસિંહ મહેતા જેવી કોઈની સમૃદ્ધ પેઢી નહીં. સૌથી પેઢી કોની મજબૂત જુનાગઢમાં? નરસિંહ વગર. ઓલા બિચારા અજાણ્યા હતા. તો ઈ ગોતતા ગોતતા ગયા ક્યાં ઈ ઓલે બતાવ્યું હોતે પાછું ડેલી બતાવીને વયો ગયો. ઈ કે ઓલા પણ જાવ રાધે કૃષ્ણ ચાલુ. કે નરસિંહ ભગત કે હા, કે હુંડી લખવાની છે.
કે છે નહીં, ઈ કે દ્વારકા જાય છે ને આ પૈસા જોખમ છે, વળી વચ્ચે કઈ લૂંટાઈ જાય, એના કરતા ઊંડી લખા તમારું એડ્રેસ આપ્યું ભલા ભાઈ. તરત જઈને ખબર પડી ગઈ આવ્યું શ્રાદ્ધનું. શ્રાદ્ધની વ્યવસ્થા જો એને શંકા નો કરી, જો તમે કોઈ પ્રશ્ન જ નહીં સ્વીકારી લીધું. ત્યાં બાપા પેઢી હતી, કાંઈ નહોતું, ધબકારી નાખી બોલો ઊંડી દ્વારકા અને દઈ દીધી બોલો. અને ત્યાં જઈને એ કોણે ભગવાન જાણે કોણે પૂરી કરી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, એ મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી. હુંડી લખીને ગાવા માંડ્યા. હુંડી ભરાણી કે નહીં? આ પાવર છે સબકોન્શિયસ માઇન્ડમાં સાહેબ. આપણા બધા પાસે પર્સનલ રાધે કૃષ્ણ છે, વિશ્વાસ એ લેવલનો હોવો જોઈએ. મને આ લેવલનો માઇન્ડ પાવર પ્રોગ્રામ કિરણભાઈ બી થાય છે, જે ભાઈએ કીધું છે, પણ સૌથી વધારે મને લાભ થયો છે. નરસિંહ મહેતા જેવું થઈ ગયું આપણું ગાડું. એટલું પ્રકૃતિ કામ કરે છે. મારા ઘરે લગ્નમાં આવ્યા તે બધાને ખબર છે. આખા 1 ડિસેમ્બર 2022 21 કે 22 આખા રાજ્યમાં તોફાન જેવું હતું, ભયંકર વરસાદનું વાતાવરણ. બધા ચિંતાતુર. 3 વાગ્યા સુધી એટલું ખતરનાક વાતાવરણ કે 3:30 નો પ્રોગ્રામ હતો ઓપન પાર્ટી પ્લોટમાં. 2 દીકરીઓની જાન. પેલા ખુરશી તો નાખી દીધી, કવર નહોતા પહેરાવતા મંડપ સર્વિસ વાળા સુરાણી સાહેબ. એ કે દિનેશભાઈ, અને મારા ચહેરા પર 1% ટેન્શન નહીં. રસોડું આખું ગ્રાઉન્ડમાં, માથે ખતરનાક કડકડાટ, બધું ચારે બાજુ આખા ગુજરાતમાં, એવું નહીં એટલામાં. બધું ડેકોરેશન બહાર. બધાય બીવે. પાછા મને ઓળખે મારી પાસે આવવાનું સાહસ કરે નહીં. પેલો મંડપ વાળાને ખબર ન હોય આ મૂર્તિ કોણ છે. એ કે ભાઈ આ સાહસ ન કરાય, પછી આ મેળ ન પડે, આ મંડે આદામાં તૈયારી તો જોવાની. મેં કીધું જે હોય તે. મેં લાખો રૂપિયા લગાવ્યા છે ડેકોરેશન, લાખો રૂપિયા. મેં એને કહી દીધું છે, 1 છાંટો રાત્રે મારો કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી 1 છાંટો પડવાનો થતો નથી. 1 છાંટો મેં એને કહી દીધું. બાપુ કઈ નરસિંહ મહેતા બિંદાસ થઈ ગયા. ઓલા બધા એની અંદર બડબડી આપું. કાર્યક્રમ શરૂ થયો, ઇતિહાસ સાક્ષી છે. ચારે બાજુ ઘનઘોર, બધું વરસાદ પડ્યો, તોફાન થયું, બધું થયું. મારું જ્યાં હતું ત્યાં 1 છાંટો ન પડ્યો. એક જ વાત, જે સિદ્ધાંત નરસિંહ મહેતા માટે કામ કરે મારા માટે કામ કરે છે, અને એ તમારા માટે એટલો જ કામ કરે. આવા તો હું બહુ કામ કરાવું છું દુનિયાભરના. અત્યારે કુદરત બધું જ કરે છે, ક્યાંય ના પાડતું નથી, હે ને? તો પણ વાત એ છે, ડાઉટ નહીં કરવાનો. ડાઉટ નહીં. શ્રદ્ધા શું જોઈએ? શ્રદ્ધા. જેમ વીજળી વગર એકેય સાધનો નથી ચાલતા, એમ વિશ્વાસ વગર આ સિદ્ધાંત કામ નથી કરતો. હે? ડાઉટ નહીં. સૌથી મોટું ઝેર હોય ને આ બધાના જીવનમાં, જોઈએ છે બધાને, પાછો વિશ્વાસ. તમે જ્યારે ડાઉટ કરો છો ને, નહીં થાય, ન થયું તો એ તમે પહેલેથી જ કાપી નાખો છો. તમારું બી ઉગતું જ નથી. ડાઉટ એટલે હું ખબર, ખેડૂતે જમીનમાં બીજ વાવી દીધું, આજ વાવણી થઈ ગઈ, અને સવારે ઉઠીને પાછો જોવા જાય ઉગ્યું કે નહીં. આ ઘટના છે. બી ઉગે ખરું, એટલે ઉગી તો ગયું હોય પણ એ સુકાઈ જાય. એમ પ્રકૃતિને ડાઉટ બિલકુલ પસંદ નથી. બધામાં તેવડ છે, બધામાં રોયલ્ટી. 3 મહિનામાં રોયલ્ટી લાવવાની તમારા બધામાં તાકાત છે, પણ તમને ભરોસો નથી. બધામાં 30 ડ્યુટી ચાર્જ વુમનની બધામાં તેવડ છે, પણ
તમને ભરોસો નથી. 30 પીસ ગામા કરી અને ધૂરીમાં તમારે બધા પાસે ચાન્સ છે આવવાનો 7 તારીખે, પણ તમને ભરોસો નથી. કિશોરનો ટાર્ગેટ આટલો સામાન્ય ટાર્ગેટ, કિશોરનો શિખરનો ટાર્ગેટ છે, બધા માટે સંભવ છે, આટલો નાનો ટાર્ગેટ, પણ આપણને ભરોસો. જેનો ભરોસો છે ને એ બધા કરી જાય છે. કરો વિશ્વાસ આજ તો 30 પીસ આજે થશે. કરો, ખાલી વિશ્વાસ કરી લો કે મારા હાથમાં પ્રોડક્ટ આવે એટલે દુનિયામાં જાય. કારણ કે આરસીએમ ધંધો કરવા માટે પ્રોડક્ટ નથી લાવતું, કોઈના જીવન બચાવવા માટે પ્રોડક્ટ લાવે. ખાલી આટલો ફાકો ખાલી ભરી ગયો તમે નરસિંહ મહેતાની જેમ કે મારો નરસિંહ મહેતા મારો રાધે શ્યામ છે ભાઈ, એ નરસિંહ મહેતા છે ભાઈ. હલો, કા કોઈના હાથમાં ન્યુટ્રીચાર્જ નો ગયું, આ નરસિંહ મહેતા નાખ્યું. હેલ્થ કાર્ડ નરસિંહ મહેતા નાખ્યું, ગામા નરસિંહ મહેતા નાખ્યું, હરિસંદીવી નરસિંહ મહેતા નાખી, કિશોર નરસિંહ મહેતા પાસે આવ્યું, ગુડ્ડોટ નરસિંહ મહેતા પાસે આવ્યું. ભાઈ હલો, સમજાય છે કઈ? તો તમે હું કામ ડાઉટ કરો છો? આના ઉપર ભરોસો કરી લેવો જોઈએ. કરી શકાય ના? પ્રોગ્રામિંગ ક્યાંથી કરાય? ગર્ભધારણ પહેલાથી કરી શકાય. કેવું બાળક જોઈએ છે, ફોટા સહિત લગાવી દો ડિઝાઇન, દીકરો દીકરી જે કંઈ જોતું હોય તમે તારીખ પણ નક્કી કરી શકો બધી જ. હમણાં મારા ઘરે મારી આરજુને ત્યાં બેબીનો, મારી દીકરીને ત્યાં આવી દીકરીનો જન્મ થયો. મને તો ટૂરમાંથી આવ્યા પછી ખબર પડી. હકીકતે ડોક્ટરે તારીખ આપી હતી 19 ફેબ્રુઆરી, જન્મ થયો 15 તારીખે. તો મને આશ્ચર્ય થયું કે બિફોર પ્રીમેચ્યોર ડિલિવરી 2-4 દિવસ થઈ. પછી મને ખબર નહોતી. એનું મેં આખું વિઝન બોર્ડ જોયું ડિલિવરીનું, એનું આખું પ્રેગ્નન્સી. સુરાણી સાહેબે મેં તારીખ લખેલી હતી કે મારે ડિલિવરી 15 તારીખે જ જોઈએ. મારા ઘરે તો આવો તો બતાવી છે, આખું ડિઝાઇન કરીને પતિ પત્નીનો બંનેનો ફોટો છે કપલનો, એમાં આખી ડિઝાઇન. ઇવન ત્યાં સુધી મારું જે બાળક આવે એનું બ્લડ ગ્રુપ કયું આવે ને એ કે સાહેબ લખી નાખેલું, એને બી પોઝિટિવ લખેલું. અમારી બેબીનું બ્લડ ગ્રુપ એ બી પોઝિટિવ હોય. ચહેરો કૃષ્ણનો બાળકનો ફોટો હોય એ ટાઈપનો ચહેરો. આ તમે જુઓ એટલે તમને એ જ ચહેરો દેખાય. એને વાળ, આંખ બધું નથી. હલો, જે જોઈએ રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ અહીંથી કરી શકાય. પછી મોડી ખબર પડે તો પેટમાં બાળક હોય ત્યારે જેવું બાળક જોઈએ છે ને એવું જ વાંચવાનું, એવું સાંભળવાનું, એના વિશે જ વિચારવું. નરસિંહ મહેતા જોઈએ તો નરસિંહ મહેતા, સતી જોઈએ તો સતી, મહાપુરુષ જોઈએ તો મહાપુરુષ, જે જોઈએ તો એનો ફોટો રાખો અને એના જ વિશે વિચારો. બીજા વિચારો નહીં, આલતું ફાલતું આલિયા માલિયા સાંભળવાના નહીં, ટીવી જોવાનું નહીં, નહીં તો ડાગલા આવશે. એકતા કપૂરની સિરિયલ જ નહીં જોવાની, નહીં તો વિલન આવશે. તમારા કુટુંબને ખેદાન મેદાન કોઈ ભેગું નહીં. એકતા કપૂરની સિરિયલ જોઈને તો અરે દેરાણી જેઠાણીનું કાપે, જેઠાણી દેરાણીનું એકાબીજાને કાપવાની વાત અને લફડા, હાથ જગ્યાએ લફડા કરાવે. આવા લફડાવાળા જોતા હોય તો એ સિરિયલ જોવાની. તેથી નહીં જોવાનું હોય. પ્રેગ્નન્સીમાં એટલી મર્યાદા રાખવાની. એટલે આપણે ત્યાં અત્યારે મહાપુરુષો જન્મ નથી, આપણે ભાન જ નથી હું જોવાનું, હું સાંભળવાનું, હું વાંચવાનું, હું બોલવાનું. પ્રેગ્નન્સી વખતે બાળક માના પેટમાં જેટલું શીખ્યું 100 વર્ષમાં નથી શીખ્યું. આખું પ્રોગ્રામિંગ માના પેટમાં થઈ જાય છે. હલો, સમજાય વાત? સામાન્ય ઘટના નથી. પેલા ભોવાયા નો જવા દેતો જયારે ટીવી નહોતા ત્યારે, કારણ કે ડાગલો ગમે તેવું બોલતો હોય, મનાય હતી તો છાતી અહીંયા મહિલાઓને બેસાડું નહીં, સત્સંગ સિવાય બેસવાનું નહીં. આપણા કરતા તો પેલા ભણેલા નહોતા, ગણેલા હતા આપણા વડવાઓ. હે પારણામાં બાળક પારણામાં હોય ને ત્યારે જે વાતો કરવાની હોય, અને આજ તો પેલું બાળક બિચારું રડે એ તો થોડું બોલી શકે છે મને શું તકલીફ છે, ભૂખ લાગે તો રડે, તરસ લાગે તો રડે.
પેશાબ કરે તો રડે, સંડાસ કરે તોય રડે, કંઈક પણ થાય તો રડે. ભાઈ એને થોડી કંઈક એ છે, વાચા તો છે નહીં હજુ. આપણે શું કહીએ, ચૂપ ચૂપ, હો રાતની માં આવી, હે બિલાડીએ, પછી બાગડો આવ્યો, ગુંડો આવ્યો, પોલીસ આવી, બીજું શું બોલે, બાવો આવ્યો, પછી અંધારાની માં આવી. જેને જેને અંધારાની માંથી બીવડાવ્યા છે એને હું તમને છાતી ઠોકીને લખી દઉં, એ કોઈની મોટા થઈને ધાબે ન ચડે. અચ્છા, બધાની ઈચ્છા હોય મારો દીકરો છત્રપતિ શિવાજી થાય? હા કે ના? મારી દીકરી છત્રપતિ શિવાજી થાય? હવે અંધારાની માંથી બીવડાવો છો, બિલાડીથી બીવડાવો છો, એમાં ડો છત્રપતિ શિવાજી થાય? ઈ શિવાજી પીવે મોટો કે લાઈએ ખબર જ નથી કાંઈ. અરે આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આલા બાળ. જીજાબાઈ ને બહાર આવ્યા એમ નતા આવ્યા, થર બધું કાપતું હતું. શું કામ ખબર છે? પેટમાં પોઢીન, અરે પેટમાં પોઢીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત. માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. અરે માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. જીજાબાઈએ માના પેટમાં રામ લક્ષ્મણની વાત, એની બહાદુરીની વાત સંભળાવેલી શિવાજીને. કારણ કે માને ખબર હતી કે ધરતી પર મારે કોને લાવવાનો છે. પારણામાં એ જ પીવડાયું અને એના જન્મથી ધણાના ડુંગળા ડોલે, શિવાજીને નીંદરું ન આવે. આપણો શિવાજી બીડી પીવે, ધાબે ન ચડે. તેથી શું આપવું, શું પારણામાં ગાવું એ ખબર હોવી જોઈએ માને. શાળાના દિવસોમાં કિરણભાઈ કહેતા હતા ને, દિનેશભાઈ પ્રોગ્રામિંગ કરે, હું સ્કૂલમાં મારા બાળકોનું પ્રોગ્રામિંગ કરું છું, માઇન્ડ પાવરનું, કે શું કામ આવ્યા, શું બનવાનું, ગમે ત્યારે થઈ શકે. પ્રોગ્રામિંગ ફેલ પણ થઈ શકે. જો ડાઉટ કરો, વિશ્વાસનો અભાવ હોય, નેગેટિવ, ધીરજ ન રાખો તો, અને જવાબ આપશે તમને 4 રીતે: સ્વયંસ્ફૂર્ણા, સ્વપ્ન, સતત વિચારો, ઝબકારા. ધન્યવાદ. તો આ પૂરું પેકેજ હતું. અને મારા શબ્દો દુઃખ નથી લાગ્યું કોઈ? પહેલેથી ખબર હતી. શાનદાર આજ માહોલ છે, જબરજસ્ત. સાથીઓ સાથે હું વાત કરું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. પણ આની સફળતા મારી અને તમારી સફળતા તો જ આવશે. આનું આજથી અત્યારથી પાલન કરજો, જીવનમાં ઉપયોગ કરજો. હા, કરશો બધી વાતો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. જે જોવે જીવનમાં લખવા માંડો. સૌથી શ્રેષ્ઠ અવસર છે સવારે જો 3:30 વાગે તમારી ઊંઘ ઉઠતી હોય, 3:30 વાગે ઉઠી અને જેટલું લખી શકો, જે મેળવવું છે, અને પાછા સૂઈ જાઓ. જીવનમાં ચમત્કારની જેમ થવા લાગશે. હલો, જેટલું જોઈએ છે લખવાનું કરો. લખશો જેટલું વધારે, એટલા સપનાઓ જલ્દી તમારા જીવનમાં, એટલા ગોલ જલ્દી પૂરાઓ થશે. ઓકે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. આખા દિવસની અંદર ઘણું બધું બોલ્યો છું. આવડું શાસ્ત્ર લખાય એટલું. યસ, તો એમાં ક્યાંય ઊંધા થતું ક્યાંય એવું હોય, તમને દુઃખ લાગે એવું, તો હું માફી માંગુ છું, મને ક્ષમા કરી દેજો. અને હું પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર, અહીં ઉપસ્થિત જેટલા પણ પધારેલા ભાઈ બહેનોના પરિવારજન જ્યાં પણ હોય, એને પરિચિત બધાને અમારી આ સિમ સિસ્ટમ દ્વારા, અમારી ટીમ દ્વારા અનંત સુખ, અનંત આનંદ, અનંત અનંત સ્વાસ્થ્ય, યશ, કીર્તિ, વૈભવ, માન, સન્માન, પ્રેમ પ્રાપ્ત. કોઈને મજા આવી હોય, કંઈ બોલવું હોય તો 1-2 જણા આવીને બોલી શકો. જો કંઈ બદલાણું હોય જીવનમાં તો
આજ નવું જાણવા મળ્યું હોય તો અને કાંઈ સંકલ્પ કરવો હોય તો કે હું આ સંકલ્પ કરીશ, આવી હિંમત થતી હોય તો આવી શકો છો. એક યાદ બે ને એકાદ થાય. ધન્યવાદ. એકવાર જોરદાર તાળી મળીએ સર માટે. આજનો પ્રોગ્રામ અમેઝિંગ, લાજવાબ, કંઈક નવું માઇન્ડ પાવરની અંદર પણ આજે શીખવા મળ્યું છે. તો આવો પ્રોગ્રામ આપણને બોટાદના આંગણે સાહેબે આપ્યો છે, તો એમનો ફરીથી દિલથી આભાર માનીએ, ફરીથી એમને તાળીઓના ગણગાટથી વધાવીએ. એટલે સાહેબે વાત કરી કે આજ સવારથી સાંજ સુધી આપણે માઇન્ડના પ્રોગ્રામિંગનું કામ અહીંયા તમે કર્યું છે અને કોઈના જીવનની અંદર કંઈક બદલાવ આ પ્રોગ્રામથી આવ્યો છે, અત્યારે સંકલ્પ કર્યો છે, તો એવા એક ભાઈ એક બેન આવી અને રિવ્યુ આપશે કે જેને પણ ઈચ્છા હોય ઈ ઝડપથી સ્ટેજ ઉપર આવે. વેલકમ. નમસ્કાર, જય આશીર્વાદ બધાને. મારી વિચારધારા એવી હતી કે ભાઈ કદાચ આપણે જે વિચારવીએ ન થાય. મને એવું ઘણી બધી વિચારધારા બહુ બરાબર નહોતી. આજે મને જાણવા મળ્યું કે આપણે જે વિચારીએ થાય છે. રોયલ્ટી માટે મેં તારીખ નક્કી કરી છે 26 ઓગસ્ટ 2025માં હું ગોલ્ડ લેવલ અચીવ કર્યા નહીં એવું કરો એટલે કન્ફર્મ 26 ઓગસ્ટ 2025માં હું ગોલ્ડ લેવલ મેળવીને જ જંપીશ. જય આરસીએમ. ધન્યવાદ આપણા ગ્રેટ ગુરુજી દિનેશ સરને. આ મારો ચોથો માઇન્ડ પાવરનો પ્રોગ્રામ છે. એ પહેલાં મેં જીતેન્દ્ર અઢિયા સાહેબનો પ્રોગ્રામ 2004માં પણ કરેલો અને હું એટલી બધી ખુશી અનુભવું છું અને મને એનાથી જે બેનિફિટ થયા છે કે મારા માઇન્ડની અંદર પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ એટલું બધું આવી ગયું છે કે અત્યારે હું ડગલે પગલે હું સેલ્ફ ટોક કરી અને મારી જે જીવનની જે આગળની જર્ની છે એ એન્જોયમેન્ટથી અને જે સાહેબે કીધું એ રીતે બધા પોઝિટિવ એટીટ્યુડથી આગળ વધી રહ્યો છું. તો દરેક ક્ષેત્રની અંદર આગળ વધવા માટે માઇન્ડ પાવરનો પ્રોગ્રામ એટલો બધો ઉપયોગી છે અને એનો મને ખુદ અનુભવ છે. મારા ફેમિલીમાં પણ મને આના રિઝલ્ટ મળી રહ્યા છે અને આજે હું 69 વર્ષે યંગ છું એ પણ મારા માઇન્ડ પાવરમાં મેં પ્રોગ્રામ સેટ થઈ ગયો છે. એ આના કારણે જ થયો છે. ઓકે, જય હિન્દ, જય ભારત, જય આરસીએમ. સર, આજનો જે પ્રોગ્રામ હતો રિયલમાં અંદરથી જેટલું ઓલું થઈ ગયું કે બોલી જ નથી શકાતું. પણ મેં એક નિર્ણય કર્યો કે 5:30 જે તમારો માઇન્ડ પાવર આવે છે એ પણ જોઈન કરીશ અને લગભગ સમજો કે 90% તમે જેટલું કીધું એ બધું નેગેટિવનેસ જ હતી માઇન્ડમાં. એટલે આજથી વિચાર્યું કે બધું પોઝિટિવ થિંકિંગ કરીને જ તે આગળ વધવાનું છે અને લગભગ 5:30 થી 6 હું ટ્રાય કરીશ કે હું જોઈન કરીશ. ટ્રાય નહીં એટલે પાક્કું જ છે, બાકી વધારે તો બોલી નથી શકાતું અંદરથી, એટલું બધું ઓલું થઈ ગયું છે. થેન્ક યુ. નમસ્કાર, જય આરસીએમ. નામ ઘનશ્યામ સોલંકી. ઓપનર મારું લેવલ છે, પણ મેં આજે સંકલ્પ એવો કર્યો છે કે 23 જૂન 2025 હું સ્ટાર લઈને અને નેક્સ્ટ એકેડેમીમાં ભીલવાડા આવીશ. અસ્તુ, જય આરસીએમ. બધાએ અલગ અલગ કંઈક સંકલ્પ કર્યો અને જીવનની અંદર જે આજ સાહેબના જે અનુભવ છે, જે એમના માઇન્ડ પાવરના સિદ્ધાંતો છે, એ મારા જીવનની અંદર પણ ઘણો બધો બદલાવ આવ્યો. સાહેબ જ્યારે એકવાર મારે અહીંયા આવ્યા હતા, હું નાના એવા 2 રૂમ રસોડામાં રહેતો હતો. મને એક જ શબ્દ કીધું હતું, ભરતભાઈ મકાન બદલો. શું કીધું હતું સાહેબે? મકાન બદલો. ત્યારે મને સમજાતું નહોતું ખરું કેમ એમ થાય, નોર્મલ જિંદગી જીવીએ છીએ અને કેમ બદલાવું. પછી ધીરે રહીને એકવાર હિંમત કરીને મકાન બદલાયું. 2200ના ભાડામાંથી 4500માં ગયો. એથી વિચારો બદલાણા, પોઝિટિવ એટીટ્યુડ, માહોલ બદલાણો. એથી પાછો સીધો 8000 રૂપિયાના ભાડામાં ગયો. એથી વિચારો બદલાણા. એક શબ્દ આપણું જીવન બદલી શકે છે. એથી કંઈક પ્રેરણા થઈ, ઘરની અંદર માહોલ આવ્યો, ફેમિલીની અંદર વાતો થવા માંડી કે આપણે ઘરનું મકાન લેવું છે, ઘરનું મકાન લેવું છે. અને મેં હમણાં 4 BHK નું મકાન રાખી લીધું. तो थैंक यू. जय आरसीएम. मैं उड़ीसा से आया हूँ. जगन्नाथपुरी मेरा घर जन्म स्थान है. तो बहुत अच्छा लगा आज, बहुत दिन के बाद में. जी सर, और बहुत अच्छा लगा. परिवर्तन का मैं सोच रहा हूँ, आगे भी जितना
इतना मानस में कभी देखा नहीं था मीटिंग पे, तो आज बहुत अच्छा लगा, इसलिए मैं नमस्कार। જય આરસીએમ. મારું નામ હિનાબેન જીવરાજભાઈ ખાટ, ધંધુકા તાલુકાનું મારું ગામ છે. હું માસ 7 એપ્રિલ ભીલવાડા જઈને આવી છું. મને બહુ જ ઉર્જા મળી છે. મેં એક સંકલ્પ કર્યો છે કે હું ગામડે ગામડે જઈને બહેનોને જોઈન કરું અને એક મિસાલ બનજાવા આરસીએમની, અને એ પ્રકાશમાં સૌ બહેનોને સાથે આલો એવી મારી ઈચ્છા છે. જય આરસીએમ. તો ખૂબ સરસ વાતો કરી. એકવાર ફરીથી સાહેબનો આભાર માનીએ, ખૂબ ખૂબ દિલથી તાળીઓ પાડીએ અને આ પ્રોગ્રામને હવે આપણે પૂર્ણાહુતિ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. જય આરસીએમ, જય આરસીએમ, જય આરસીએમ. ધન્યવાદ. મમ્મી બંધ કર દો.